નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચાર જોઈશું પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરી લઈએ। રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। દેશી દારૂના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ પાડવામાં આવી। સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ પાડવામાં આવી છે। પોશ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને કેટલીક મહિલાઓ પણ હવે વિફરી છે કે જે થઈ રહ્યું છે તે ખોટું છે અને તેને હવે જાત દૂર કરવું જ પડશે। બસ આ જ નેમ સાથે અને આ જ મક્કમતા સાથે આ મહિલાઓ એકજૂટ થયા અને દેશી દારૂના જ્યાં જ્યાં પણ તેમના ધ્યાનમાં હતા એ અડ્ડા ઉપર મહિલાઓએ જનતા રેડ પાડી છે। મહિલા રેડ પાડવામાં આવી છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારનો આ બનાવ છે। રાજકોટની આ ઘટના છે જ્યાં પણ આ રીતે દેશી દારૂ છુપાવવામાં આવેલો હતો તેની પર તે માટીનું જે કામ હતું તેને દૂર કરવામાં આવ્યું અને જુઓ કેવા મોટે મોટા ડ્રમ તેમાં દેખાયા છે અને તેમાં દેશી દારૂ રાખવામાં આવ્યો હતો। અનેક વખત આ પહેલાં જનતા રેડ પાડવામાં આવતી જ હોય છે। વધુ એક આ પ્રકારનો બનાવ, આ પગલું ભરવું શા માટે પડે તેને લઈને પ્રશાસન તંત્ર કે પછી જવાબદાર વિભાગને પણ જરા સમજવાની જરૂર છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, મહિલાઓ હવે વિફરી છે અને તેમણે પોતે જ આ જનતા રેડ પાડવાની ફરજ ઊભી થઈ છે। પ્રશ્ન તો એ પ્રશાસન પર થાય છે, તંત્ર પર થાય છે, જવાબદાર વિભાગ પર થાય છે કે આવું શા માટે મહિલાઓએ આ પ્રકારના પગલાં ભરવા પડે? અત્યારની તે ઓવરઓલ પરિસ્થિતિ મોહિત। જગદીશ, રાજકોટનો પોઝ વિસ્તાર અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, નવો ડેવલપિંગ વિસ્તાર છે ને આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે ને તેને લઈને જનતા રેડ છે તે કરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઘરમાં જનતા રેડ કરવામાં છે ત્યાં દેશી દારૂ વેચાતો હોવાનો જે મહિલાઓ છે તેનો આક્ષેપ છે ને તેને લઈને જ આજે આસપાસના વિસ્તારોની જે મહિલાઓ છે તે અત્યારે જે પહોંચી હતી। આપણે મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો બેન, કેટલો ત્રાસ છે અહીંયા? પછી તો હા હલાતું જ નથી બપોરે હલાતું, સતત દારૂ વેચે જ છે, સતત વેચે છે અને કોઈ પોલીસ વાળા એટલે કોઈ બધા પોલીસ વાળા અહીંયા આવે છે કેમ હપ્તા લે છે? અહીંયા લાઈટ કનેક્શન ની અમે અરજી કરી અને લંગરિયા નાખા સતરી વિડિયો ઉતાર્યો તો એ લાઈટ હજી કાપી ન દે હોય, અરજી આમ અડધા ના કોઈ ગઈ તે તરત કનેક્શન નાખી દે તો એને કેમ નો કાયદો લાગુ પડે? એ જગ્યાએ ખેડૂતે કર્યું તો ખેડૂતને કેમ બધા કાયદા લાગુ પડે? આને કેમ કલંક મે લાગુ ન પડે? કેટલા ટાઈમ થી દારૂ વેચાય છે? દારૂ તો અહીંયા 7 વર્ષથી વેચાય છે। 6 વર્ષ ત્યાં તો અમે જોઈએ છીએ કે 30 40 કોથળીઓ એક કલાકમાં વેચતા દેખા છે। અમે પોલીસને જાણ કરી છે તમે? ચાલુ જ હોય એમને, હા 2-3 વાર કીધું અહીંયા પોલીસ આવ્યા પણ કોઈનું કઈ પોલીસ તો સાંભળતા જ નથી। અરે અહીંયા બહાર નીકળાતું નથી, અહીં લેડીઝ આવે ને તો અહીંયા બીક લાગે છે, હાલતાય અમને પથ્થરવારી કરે છે, એમને ટોયલેટ કરવા ઊભા રહી જાય છે પી એટલે અહીંયા લેડીઝને તો બહાર નીકળાતું જ નથી અમારે। શું બપોરે જે પોલીસ વાળા આવીને આ લોકોને કહી ગયા દારૂ હંગરાવી દેજો આવવાના એટલે દારૂ બધું હંગરી દીધો એ લોકોએ। આમ હોય ઓરી જઈ છે અને આપતા પડે। પણ એટલે સ્થાનિક લોકો છે તેનો આક્ષેપ છે કે અહીં જે આ વિસ્તારમાં જે દેશી દારૂ છે તેનું વેચાણ થઈ છે। હું કેટલાક દ્રશ્યો આપને જગદીશ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોય તેની ચાળી ફૂંકતા હોય તે પ્રકારના દ્રશ્ય છે। તમે આ દ્રશ્ય જુઓ, સ્થાનિક લોકોએ આ દ્રશ્ય છે તે આ પર્દાફાશ કર્યો છે ને અહીં ચોરખાના છે તે તૈયાર કરવામાં આવે છે જેમાં દેશી દારૂ છે તે રાખી શકાય અને અહીં દુર્ગંધ પણ દારૂની આવી રહી છે એટલે એક વાતથી 100%ની છે કે અહીં દારૂનું વેચાણ છે તે થઈ રહ્યું છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। શું કહેશો, અહીંયા જે ચોરખાનું છે તે પણ જોવા મળી રહ્યું છે, દારૂનું વેચાણ થાય છે? અહીંયા આ 2 વર્ષથી દારૂનું વેચાણ ચાલુ છે। અમે પોલીસવાળાને બહુ જાણ કરેલી છે છતાં આ લોકો 1-2 વાર આવી અને આ લોકોને જાણ કરી જાય છે અને 2 દિવસ બંધ રાખે છે, બાકી કન્ટિન્યુ આ લોકો દારૂ ચાલુ રાખે છે। આ તમારી સામે છે, અહીંયા છે આ ઘરની મોઢાકડે બીજો જો આવું ને આવું સેમ જો અહીંયાની ઘરની સામે છે તમે એનો પાણીનો ટાંકો જો એમાં આ લોકો રાખે છે, બધી જગ્યાએ ખાડા કરીને રાખે છે અને રોજ સવારમાં રિક્ષાઓ આવે છે અને અહીંયા ડિસ્પ્યુટ કરે છે, બધી જગ્યાએ વેચાણ કરે છે। અમારા અહીંયા જે જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે એ આખો રોડ છે, રોડ ઉપર દબાણ કરીને ત્યાં આ લોકો એવા માણસો છે રોડ ઉપર દબાણ કરીને બિલ્ડિંગ બાંધીને મકાન બાંધીને ત્યાં દારૂ વેચે છે। પણ એટલે ગેરકાયદેસર બાંધકામ હોવાનો પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે। ગેરકાયદેસર લાઇટ કનેક્શન છે ને તેવામાં
જે તમામ લોકો છે તે દેશી દારૂ છે તે દેશી દારૂનું અહીં વેચાણ થતું છે. અહીં તમે બીજું જુઓ, આ એક દ્રશ્ય જગદીશ આપને હું બતાવવા માંગીશ કે આ બીજું ચોરખાનું છે તે અહીં તૈયાર કરવામાં આવ્યું છે. જે ચોરખાનામાં દેશી દારૂ છે તે રાખવામાં આવતો હોય છે ને જે પણ દારૂડિયાઓ છે તે અહીં આવતા હોય છે. અહીંના જે સ્થાનિક મહિલાઓ છે તેમના દ્વારા જે વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે. અને અહીં તમે જુઓ, જેઓ મહિલાઓ છે તેમના દ્વારા જે દારૂની પોટલીઓ છે તે પણ અહીં અત્યારે દેખાડવામાં આવી છે. અને આ જે પોટલીઓ છે તે વાતની ચાળી ફૂકે છે કે અહીં જે દારૂનું વેચાણ છે તે થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે, બેન બેન તમારી ઉપર આરોપ છે કે તમે અહીં દેશી દારૂનું વેચાણ કરો છો. કોથળી ગેટ છે એવી આ ચોરખાના શું કામે કહી રહ્યા છે? ખાના શેના બનાવ્યા છે? આ કોથળી શેની છે? આ બેન આ કોથળીઓ શેની છે? તો આ તમે જુઓ, આ દ્રશ્ય તમે જુઓ, અહીં જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જગદીશ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે આ જ મકાનમાં દેશી દારૂનું વેચાણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અને બેન આ તમારા ઘરનો વિડીયો છે, તમે જુઓ, આ વિડીયો તમારા ઘરનો છે, તો આ દારૂનું વેચાણ નથી થતું હોય? કેટલા ટાઈમ પહેલાનો વિડીયો? પહેલા વેચાણ કરતા તમે? તમે જુઓ, આ જે દાવો છે તે સ્થાનિક જે વ્યક્તિઓ કહી રહ્યા છે. અહીં તમે દ્રશ્ય જુઓ કે અહીં પોલીસનો કાફલો છે તે પણ પહોંચ્યો છે. સ્થાનિક લોકો છે તેની સાથે વાતચીત છે તે કરી રહ્યા છે. અને દેશી દારૂનું વેચાણ થતું હોય તે આ વિડીયો છે તેના પરથી ફલિત થાય છે. આ એ જ મકાનના દ્રશ્યો છે કે જે સોસાયટીના રહીશોએ પોતાની બાલ્કનીમાંથી આ જે દ્રશ્યો છે તે ઉતાર્યા છે. અને તેને લઈને તમે શું આ વિડીયો ખાડા ખોદાવો એટલે દારૂ વાળો કોઈ સંતાડેલો છે, જ્યાં હોય ત્યાં મોમાં સંતાડેલો તમને નહીં પડે. હલ્લા બોલ છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જે મકાન છે તે મકાનની અંદર દેશી દારૂનું દૂષણ છે અને તેના કારણે જ સ્થાનિક લોકો છે તે પરેશાન છે. તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસનો કાફલો છે તે પણ અહીં પહોંચ્યો છે. પોલીસ દ્વારા જે સ્થાનિક લોકોની કયા પ્રકારની માંગ છે તેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને સ્થાનિક લોકો છે તેમના ની માંગ છે એ માંગના આધારે અત્યારે તપાસ છે કે જે ચોરખાના તૈયાર કરવા આવ્યા છે તે ચોરખાનાની પણ જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ને દેશી દારૂનું વેચાણ હતું કે કેમ તે અંગેની પણ જે તપાસ છે તે અત્યારે પોલીસ દ્વારા થઈ રહી છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે તમામ જે રહીશો છે તેમના દ્વારા આ હલ્લાબોલ છે તે કરવામાં આવ્યું છે. આસપાસમાં જે ફ્લેટ્સ આવેલા છે તે તમામ ફ્લેટ્સ છે તેને જે ત્યાંના જે લોકો છે તેમને ભારે હાલાકી છે તે પડી રહી છે. કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે દારૂડિયાઓ છે તે દારૂ પી અને અહીં દંગલ કરે છે. અહીં જે તમામ લોકો છે તે હંગામો મચાવે છે અને તેને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ છે. જો કોઈ વિરોધ કરે તો તેના પર પથ્થર વડે હુમલો છે તે દારૂડિયા દ્વારા કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. અને તેને લઈને જ અત્યારે જે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા અત્યારે એ મકાન છે તે મકાનની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને આ તપાસ છે તેમાં શું કહેશો તમે, શું અત્યારે વિરોધ છે? અત્યારે અહીંયા દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. અહીંયા ભાજપના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરના ઘરની એક્ઝેક્ટ પાછળ અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે, છતાં પણ કોઈ પણ જાતની અહીંયા કાર્યવાહી થતી નથી. અહીંયા આજુબાજુના 300 ફ્લેટ વાળાઓને રહેવું બહુ અશક્ય થઈ ગયું છે. કારણ કે જો દારૂ વેચાણ બંધ નહીં થાય તો 300 બ્લોક વાળાનું સ્થળાંતર કરવું પડશે તેવી કન્ડિશન છે. અને પોલીસ વાળા પણ અહીંયા હપ્તા લઈ અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. પોલીસ પર પણ ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં દારૂનું વેચાણ છે, પરંતુ દારૂ છે તે મળ્યો નથી. જોકે પોલીસ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ છે તે જોવા મળી રહ્યું છે કે અહીં દારૂનું વેચાણ છે તે થઈ રહ્યું છે. અત્યારે પોલીસ છે